રોટલી વંગારી. હા મોઢા મોણી આવી ગયું. રોટલી ખાધી નથી બનાવી ચમ તો ખાવા માટે બનાવી કે જોવા પાગલ મમ્મી કિંજલ ના ઘાત રોટલી ખાવા બેસી તો કઈ ચલો તને આપણે ભાજી બનાવી દઈએ રોટલી ચો. તો ગાઈસ અમે તો નીકળી ગયા. તો ગાઈસ અમે આવી ગયા છીએ તો સ્ટુડિયોમાં તો લેવાનું છે હા પોતી રહી મળતો નહીં. ચલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં. તો આજે તો બુધવાર મસ્ત સુરત દાદા નીકળે છે લગી દેખાઈ ગયા છે. આ તો કોણ ફૂલ છે હો અતારમ ભરાઈ ગયું. હવે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી. શું હસો એમ ના હસો ના હાલ જ આવે કે નહીં. તો જો હવે ચા પાણી કરીએ દિયાબત્તી કરીએ ત્યાં સુધી આપણો લુકડો ધોઈને આવશે અંદર ઘરમાં બેઠા છે પછી ચોપડી દિયાબત્તી કરી દઈએ. હું તો દિયાબત્તી કરીને આવી ગયો છું. ચા ગરમ કરો ચા હું તો ગરમ જ છે એ તપેલી બોલી ચા પણ કરીએ પછી ગાડી બાડીનો વારો લઈએ તો સાફ કરીશું. તો ગાઈસ કપડાં બપડા ધોઈને તો આવીને ઉપર અને હવે જાઉં છું નીચે. માથું ઓરાઈ માથું ધોળાઈ દીધું હો માથું કપડાં બપડાં બધું. તો ગાઈસ ચલો તને હવે નીચે જઈએ. જીગર તો અહીંયા ઊંઘી રહ્યા છે. આવો તા હું જાઉં નીચે. ચલો તને આપણે જઈએ નીચે. મસ્ત વાતાવરણ કર્યું હો તડકો બડકો કાય ગયો હો. ગાઈસ તો આવી નીચે દાદી તો અહીંયા પડી રહે. મમ્મી કચરો વાર મમ્મી ગુડ મોર્નિંગ કીધું તું ને ગુડ મોર્નિંગ. મમ્મી કચરો વાળી દે. આપણે પડ્યો તો બનાવીએ નાસ્તા માટે. રોટલી પડી 2-3 જેવી આપણે ઉઠલી બંધાવી ઉઠલી 3-4 પડી ને તે ટાઈમ પડી. તો ગાઈસ અહીંયા તો રોટલી વંગાડી દઈ છે. મમ્મી અહીંયા ચણા બફા મૂકી રહી છે. મસ્ત ડુંગળી બધું કરી દીધું નાખી મધીને. તો ગાઈસ હું તો નીચે આવી ગયો રૂમમાંથી કિંજલ શું કરાવી દઈએ દવા લઈ ગઈ અત્યારે છે દવા લેવાની ઉડાડે શું બનાવી રોટલી વંગાડી. હા મોઢા મોણી આવી મોઢા પાણી આવી ગયું. ખાવાનું નહીં બકા હજી તો છે 11-12 તારીખ સુધી 3 મહિનો ચાલવાનું હોય. મોઢા પાણી આવી ગયું. તો ગાઈસ મમ્મી ચણા મૂકો છો ચણા એ જોઈને મોઢા પોણી આવી. તાર બાટો રાખી અરી ગળી ને હા અરી સવારે ગળવાની હોજે ગળવાની સવાર ગળવાની એરી ચૂસી લેવાની દાડામાં એક વખત રેવેટ લઈ લ્યો એક આવું ગમે તે એક ટાઈમ ચૂસવાની દવાઈ રહી આવી રહી ને આ ચૂસવાની અને પેલી સવાર ફટ લેવાની અને પેલી લેતા થાય તો રોજ લેવાની. કેટલું ઉડાડ્યું. તો ગાઈસ વઘારેલી ખીચડી બની હા ને મોટા પોણી થઈ ગયું. મારા ફેવરેટ ચણા બની રહ્યા છે અને બધું બનાવી રહ્યો છે. ના આખો દાડો પર શું કરવાનું અત્યારે ખાઈ લો તો હા અત્યારે ખાઈ લો તો આખો દાડો કરવાનું તો પછી આખું તો પેલું ખાઈ જવું.
તો કઈ મમ્મી કેવડાનું મોટું પેકેટ લઈ જતા જ ના હારું તો ખાવા થાય. એવું બધું નહીં ફાવતું કેવું તો કઈ સીન ચાલતો અહીંયા ડુંગળી સમારી મમ્મી જોડે ના બે તો વમ બેઠી મમ્મી વમ બેઠી બે મમ્મી પેપર વાંચે છે કે ચોય કોથમીર સમારી કોથમીર સમારો પેપર નતો તો કઈ મમ્મી કોથમીર સમારી દીધી છે ચાલ સીટી હોબડી રહી જવાની રોટલી ખાધી નથી બનાવી છે ના ચમ નહીં ખાધું. તો ખાવા માટે બનાવી કે જોવા માટે ખાવા નહીં ખાઈ લે ઠંડી થઈ જાય પછી મજા ના આવે ગરમ ગરમ ખાવાની મજા આવે ગરમ ગરમ ખાવાનું તો તને બે ત્યાં ખાઈ ના લેતા ને પાગલ મમ્મી બે જણા બે ગયા તો ચલો કઈ મારે નીકળું છું નોકરી જવા માટે ચાલુ કર્યા મમ્મી કિંજલ ના ઘર રોટલી ખાવા બેસી એકલી પડવું કે મમ્મી આવો હો ખાવા મમ્મી આવો તો ગાઈસ અહીંયા તો ડુંગળી સમારી રહી હું હવે નહીં ચાલો હા ટોમેટો નાખો અને હેડ નોકરી તડકો લાગી રહ્યો એ હા 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 વાગ્યો 1 2 3 તો ગાઈસ અહીંયા તો હું ડુંગળી સમારીને હવે નાસ્તો કરવા બેઠી હું ચલો તો આપણે કરી દઈએ નાસ્તો પછી કરતો જ્યાં નોકરી તો ગાઈસ અહીંયા તો હું શાક મંગાવવાની તૈયારી કરી દઈશું બધું કમ્પ્લીટ કરી નાખી હું તપેલું તો મૂકી દીધું હો અને ચણા બફાઈ જશે મમ્મીના માટે હોત છે બનાવવા માટે અલગ કરી નાખ્યા દહીં ભાગી શાક બનાવી મક્ખણ કાઢી મક્ખણ કાઢી જો મક્ખણ ના કાઢી દેખો દેખો તો કઈ ચલો તો કઈ ચલો તને આપણે ભાજી બનાવી દઈએ રોટલી ચો રોટલી બનાવી દઈએ ભાજી બનાવી દઈએ તો ગાઈસ હું તો ઘરે આવી ગયો અને કિંજલને સાફ સફાઈ કરી રહ્યા છું ખાધું ના બાકી હજુ તો ખાધું મમ્મી કોઈ નહીં ગાતું ફોન તો કરો હા તો સાફ કર્યા સોફા સાફ કર્યા ગાઈસ આજ તો ઘરમાં સાફ સફાઈ કાઢી બરોબર નહીં બનાવ્યો વિડીયો બનાવ્યો ના નહીં આ રોટલી બનાવીને આ રસોઈ સાફ કરવાની રોટલી બનાવી તાર ભાજી બનાવી તારે ખાવાનું નથી ખાઈ મુરત જોવાનું કહો હજી આ પેલું શું આપેલું સાફ કરવાનું તે કરાવો બે ત્રણ પંખા સાફ કરી કઈ જવા બેસી છીએ તો ગાઈસ મેં તો બટાકાની ભાજી કાઢી ને મમ્મી જમા બીજી હોય જલ્દી જમા બીજી મારી ફેવરેટ શાક શું કરવાની મમ્મી ભાઈ રોજ હા રોજ ફરાળી નહીં બનાવવાની કોક દાળો જ ખાવાની તો ખા કોઈ નહીં સીધું ભાજી ના બનાવી તો કે બનાવી નાખે હું કહેતો જ નહીં એવું મમ્મીને પૂછી ચલો બસ ખાઈ લીધા તો ગાઈસ હવે તો જમવાનું જમી લીધું ને કિંજલના મમ્મી ટિફિન ભરી દઈ છે ખાઈને ઓફરી નમાતો કિંજલ વાસણ ઠેકોણા પડી દીધું મારા અંગાત બે હા મારા અંગાત બધા બે એટલે સારું ખવાય ઘેરે બધા અંગાત બે સારું ખવાય ઘરે તો બધા નાગાથી ખાઈએ એટલે એકલીની બેથી ખાવ એટલે ઓછું ખવાય આને બધા હંગાથી આવતા ઘરે ઘરે જવાય ખાધા પછી તો હોય ને બેટ ખાઈએ ને તો પ્રેમથી ખવાય ખબર હા કાલ આવશે બાજુ જવાને તો પ્રેમ હતો અંજુને આવશે કાલ હા અંજુને આવવાનો કાલ કાલે સોનલબેન બને સોનલની ખબર નહીં અંજુ આવવાની ફોન આવ્યો તો સવારે સારું આવો ખાવાનું ખાવા નહીં બાબા બટાકા તો બહુ નહીં ખાઓ ભાઈ ગેસ થઈ જાય ગેસ થઈ જાય ભાઈ ભાઈ નથી ગરમ કરી કરશે એવું જતો નહીં બસ તો
કઈ વાસણ વાસણ તો ઘસીને ગયા વાસણ ઘસે તો કપડાં બી વાર દીધા વાળીને તો બીજો અંદર મેં કીધું મારો પડ્યો ચલો તને ઉપર લઈ જાઉં કપડાનો અને પછી આરામ કરીએ આપણે તો આવી દેજો ઉપર જઈ કપડાં લઈ લીધા તો ગાઈસ હું તો ઉપર આવીને ઊંઘી હતી અને જીગર આવી ગયા પાછા ટિફિન આવીને પાછા સરપ્રાઈઝ આપીએ તો મેં કી નોકરી દઉં આલી ના ટિફિન તારું કોતા પેલું લાય પેડા લાય હા તો ગયા તો ગાઈસ ચલો તાર આપણે ઊંઘી આવો આરામ કરીએ તો ગાઈસ હું તો નીચે આવ્યો ઊંઘી જતા મસ્ત જો ગાંડો આવ્યો નહીં તો ભાઈ તું સૂઈ ગયો તો હા સૂઈ ગયો તો એમ કહું તો ઘરમાં રહે ને પાગલ થઈ ગયો છે કોઈ બહાર જવા નહીં જતો ને એમાં પાગલ થઈ ગયો છે જલ્દી આવી જાય ગાઈસ મોટું બડું ધોઈને હાલો ચા ગરમ કર લો મમ્મી માથું ઉડાઈ રહી કઈ મમ્મી ઊંઘી ઉઠી ચલ તો આવ્યો ને પડે એવો ઊંઘ્યો ને ખબર જ નહીં તો ચલો ગાઈસ અમારે જલસો મોલમાં ખરીદી કોઈ જાજી કરવાની નહીં પણ ઓટો મારી હમણાંથી જ્યાં નહીં તાર આવું મમ્મી મોલમાં કોઈ નહીં ફરવા રાખડી તો બજારમાંથી જ લેવાય આપણા રોડ ઉપરથી રાખડી લેવાય તને ખબર તો આપણા રોડ ઉપરના ભાવ છે બજારમાંથી રાખડી લેવાય આપણા રોડ ઉપર તો રાખડીના ભાવ છે ઘાટા મોમાં ઘેર જઈને આવે એટલો ભાવ તો રાખડીનો હોય તો ગઈ ચલો તને આપણે જઈએ છે હા સાચી વાત ચલો તને આપણે જઈએ તો ગાઈસ અમે તો નીકળી ગયા તો ગાઈસ હવે હું જાઉં છું અંદર જીગર જઈશું એક્ટિવા મૂકવા જઈ હું જાઉં છું અંદર જીગર આવશે ત્યારે જ જઈ પહેલાં તો નહીં જવું આવી ગયા તો ભાઈ અમે આવી ગયા છીએ તો સ્ટુડિયોમાં લેવાનું છે હા તો ગાઈસ પેન્ટ જોઈ રહે મારા આવું પેન્ટ સેમ લેવો છે બે ત્રણ પણ ખોતી રહી મળતો નહીં બીજું તો કોઈ લેવાની આવે પેન્ટ જ લેવા આવે છે યાર તો સ્પેશિયલ પેન્ટ લેવા કારણ કે સારું નીકળ્યું નહીં કોઈ આપણે ગઈ વખતે હેરું લીધું તો મસ્ત નહીં નીકળી પણ તો ગાઈસ બે જીન્સ લીધા છે હવે પહેલાં ચેક કરીએ શું કેવું એનું હા એ તો બસ લઈએ બરાબર શું કીધું હડો જો આ તાર ભાઈ જોડે છે ને એવા થયેલા ચપ્પલ તો ઢગલો છે ઢગલો જો પબ્લિકે નોખીને શીખરી કોણ પહેરેલા નોખીને જતી હતી હું ઓને કોઈ હરખું કરવાવાળું નહીં તો ગાઈસ અહીંયા તો ઊભી રહીશું બસ જોવા માટે આવીએ ખબર થઈ જે ગયો તો ફેન્ટ જોઈ લીધા થઈ રહ્યા કમ્પ્લીટ એ મસ્ત થઈ રહ્યા કમ્પ્લીટ દાદા શર્ટ આપણા જોડે પડે આ ટી શર્ટો ને એવું બધું તો બહારથી લઈ લઈશું કાંક એવું હા ચાલો તો ગાઈસ ચલો તને હવે જઈએ આપણે તો ચલો ભાઈ અમે તો બે પેન્ટ લીધા છે બીજું તો કોઈ વધારાનું લેવાનું નહોતું તારે નહીં લેવું કે હે મારો લેવાનો મેડિંગ ફોન ને એવું મેરિન પણ ના મળે અહીંયા નહીં બહારથી લેવા અહીંથી તો મૂચા કહો અહીંયા તો મને કોક ગોળી સમજે કે મેદીના કોણ લેવાય નહીં કે લે મૂકી દે ડેકી માં તો ગાઈસ અમે તો નીકળી ગયા છીએ જઈએ હવે જોઈએ આગળ તો ગાઈસ આટલું તમે લીધું નથી તો બીજું લેવાનું
જોઈ રહી છું બંગાળીઓ ને એવું બધું આટલું તો લીધું તો ગાઈસ અમે તો લઈ લીધું આટલું લેગિંગ કોન ને એવું બધું હવે જઈએ મારે તો નાખશે તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા કિંજલે થોડી કોસ્મેટિક વસ્તુઓ લીધી લાલી લિપસ્ટિક ના લાલી લિપસ્ટિક ને લીધી કોણ નહીં કોણ દીધી મારા પેન્ટ લીધા આટલું લઈને ઘેર આવ્યો પેન્ટ કોણ મોલમાં જતા પેન્ટ લેવા નહીં જાય બે બેનો હારા પેન્ટ આના કોણ લેવું લાવી મેદીને કાલ તહેવાર છે બરાબર મમ્મીને મૂકજો આવતે તો આઠે મેં મેલી આજે મેં કે કાજવાનું ને કાલ તો આઠે મેં મેલી છે એટલી કતો જતી રહે હવે તો દોઢ જગ્યા થઈ ગઈ હો હવે તો કાયમ નહીં આ તમારે ખોતર ખોતર આજ કરશે મેં કયો મમ્મી સવા યાદ નહીં ના આઠે મેં આપણે મેલી તું આપી એ આઠમે તો હોય જ શકતો જ હતા હવે એટલા હોય મેલી છે આઠમે ફરતી વેક્સિન કહો જો તમે જે એટલા તમે કસકોડો હોય તો હા હોય તમે જોઈ ના પેલી આ પેલું મોટું આ કિલોડી જેવું દેખાય ને એમાં તો નાનો કંકોડો પાકી ગયેલો અને આવડો નાવડો વળી આપણે ગયેલો હમ દેખાય તે હવે કંકોડન સીઝન જતી આ તાર બોયડી રહી ને તારા એક એક વેણન કોક એની જોવો પેલી બાજુ. એ નહીં અમે તો જોઈ ના એક એક વેણન જોવાય ને કરતો ને અચતી દુષ્કાઈ લેતા હોય તો ઘેર બેઠે બેઠે વેણ લેતા પણ કોટા પછી ફરીવાર થઈ કલ્યા ભાઈ અંદર હવે હાલ સીઝન જતી રહી હવે ચિયો કાશે જેસીબી ફેરવી જાય વાર્તા પૂરી થઈ જાય અંદર તો હતું પણ અંદર એ હતી પણ કોટા ન હતા જો ઘરદાર જ નથી લાગ્યું. એની વકલ બકલ બક થઈ રહી છે ટીવી જોઈ જોઈ તો ગાઈસ તો જમવાનું બનાવવાનું શરૂઆત થઈ ગઈ છે પહેલું બનશે ચણા તમારું મારા ચણા બનશે બપોર મેં ચણા નતા ખાતા ને એટલે ફરી ચણા બનશે મારા માટે શું કેવું અને આના પછીનો પ્રોગ્રામ કિંજલ બતાવશે કુબીનું હે કુબી 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 એક બાર કુબી દો બાર કુબી બરાબર કુબી અચ્છા દો બાર કુબી તો ગાઈસ આજે ચણાનું શાક બનશે બપોર બન્યું હતું મારા માટે મને બહુ જ ભાવે છે પણ મારા ખાવાનું હતું એટલે રાત્રે ફરીથી બનાવશે ચણાનું શાક અમે બેઠી છે બહાર ગરમી લાગે જો પેલો પેપડો લ વચ્ચે ચિકન તો વાયરો જબ્બર આવો તો એ બકરો બેહો તો ઉઠવાની જ ના આપણે વૈકણો કોણ આવો ને હા મોઠો પડે ને આપણે ઉગમણું શક તો ગાઈસ કિંજલ બનાવી રહી છે સબ્જી એક આટલો સકડે ને આટલો સારું કહેવાય સુગ પેલું આ શું કહેવાય આપણો મલાઈ ના સારું કહેવાય એમ અપસુકન ને સુકન કહેવાય ને સુકન કહેવાય ક્યાંય નહીં કહેતા ખાવ કે કહું એટલે સોટા અડદ સારું કહેવાય સુકન કહેવાય ખુલ્લા તો પડે ને જબરજસ્ત તો ગાઈસ હું ને મૈત્ર બે જણા આવી ગયા છે દીવા બત્તી કરવા માટે આજે મૈત્ર દીવા પડશે હું એને શીખવાડી થોડું ઘણું શીખવાડીએ દીવા ચાલો કરો પ્રગટાવો ચાલો માતાજીના સળગાય તો કઈ દીવા તો પ્રગટાઈ દીધા અને અગરબત્તી કરી રહ્યો છે હવે ગોર ફેવડવાનું ભગવાનનું નામ લેવાનું ભગવાનના ફોટા આગળ એક્ઝામમાં ફૂલ માર્ક્સ આપજો આજે રોજ દીવા બધી કોઈક દિવસે કરવાની હોય એટલે ખબર પડે કે કેવી રીતે દીવા થાય તો ભાઈ તો લોટ ચાપતા ચાપતા કિંજલ જશે ઉપર આ કોબીનું શાક તમે ગેસ ચાલુ બંધ ગેસ ધીમું નહીં કિંજલ જશે લોટ લેવા ઉપર હે કાલ કા પરંદા નથી લેવાય પરમ દિવસ લેવાય તો કિંજલ લોટ લેવાય છે દહીં દહીં મૂકી તાર પાસ પેલું શું કરે પણ આ હોય તો જતા જાય વાઇબ્રો કરાવવા માટે એ તો કલાક 2 કલાક કે હારે એ કાલ જાગો મેં બેન જશે મેં તો લાવવાનું મમ્મી લાવવાનું તો મીઠું નો મીઠું સાદું મીઠું આપણું બીજું દાળ પેલા ઈ લાવવાની શેની કોલગેટ ને હાબુ લેતા શેમ્પુ કોલગેટ શેમ્પુ પડી યાદ અરે હાબુ છે
લક્ષ કોલગેટ તારા ઉપર વાટે કે કોલગેટની પડી છે પેલી થઈ જ વાર ઉપર ને ની હે ને તો ને એની ત્યાં પડી મોટી પડી આપણો હા સાચે હાઉ સાબુ ને શેમ્પુ લેતા જો બે બેન વાર કરાવજે મને મેસેજ કરજે મેઠું જે લાવવાનું મને મેસેજ કરજે બરાબર હમણાં મને યાદ નહીં આજ મમ્મી યાદ કરાવજો હો મેઠું લાવજો એ મેઠું લાવવાનું એ બીજું લાવવાનું યાદ કરાવજો ખાલી તો ચલો ગાઈસ મારે નીકળું છું હવે બજાર જવા માટે સમજી છે બજાર મેં હા ડેટથી યાદ હતું ને તઈને ભૂલી જાય શેમ્પુ શેમ્પુ તો છેક ત્યાં જતા હતા શેમ્પુ બધું મળતું હતું એ તો આ મેની કોઈ લઈને આવો મેઠું ના મળેલી કટલરી કટલરી મોકું પેલા મોલમાં જે એટલો મોલમાં તો લુગડાના મોલમાં ગયા હતા કરિયાણાના મોલમાં નતા ગયા તો ગાઈસ અહીંયા તો લોટ બાંધી નાખે ને શાક થઈ જવા આવી છે ખીચડી થઈ જવા આવી છે થોડી નથી તો મમ્મી બાજરી હા બાજરીનું પડે કે ચાંદ થાય કે શીખે તો નોકરી હવે બજાર કપડામાં જોડે તો ગઈ જોવા પણ ચલો બધો આવ્યા તો ગઈ પણ ચલો બધા આવ્યા જોઈએ દેખાતો એ નહીં અંધારા ને તો ગઈ ચલો તને હવે રોટલી બની આપણે મમ્મી તો વાતો કરી છે અંજુ બેન ફોન આવ્યો હતી ચલો આપણે રોટલી બનાવીએ તો ગઈ રોટલી તો બનાવી દીધી ને મમ્મી જમવા બેસી હે મમ્મી તો કાલની તૈયારી કરી રહી હેલો ખાવ નહીં આખો કાઢીને જોઈ તો ગઈ અમે તો જમી તો બહાર આવીને બેઠા હતા અને આવ્યા છે પપ્પાને બને છે ના બંને છે તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા ને હોય તો જમવાની તૈયારી થઈ રહી છે હવે કચરો બચરો વળી ગયો છે મમ્મી થેલી સાફ કરી રહી છે કાઢી રહી છે હા મમ્મી ખોટ ભરવાની હો ખોટ ભરવાની ઓવા બનતી એટલી જ બનાવવાની વધારે ના કરાય આમ તો ગાઈસ તો જમવાનું બધું લાવી દીધું દવા ગળી દાદી તમે પહેલાં કરવાની કીધી ડૉક્ટરે દવા ગળી ને ખાવા બીજું જો તાર ચો ભાજી કેટલી વાર ખાવાની ભાજી બટાકાની એ તો ખાવાનું ચાલો બીજી ખાવા માટે ચાલો અમે ખાઈ લઈએ મારા માટે બનાવીશું ચણાનું શાક જોઈજો ચણાનું કોબીનું શાક બનાવ્યું તો કઈ હું તો બધા જમી દે બહાર સાફ સફાઈ કરી રહ્યા છે રસોડાની શું કેમ હવે ઉતરો તો ખાવા આવો પણ બીકમાં નહીં આવતા હારો કિંજલને એમાં જશે વાસણ ધોવા કૂવા ઉપર કુંડીએ કુંડીએ અરે તમે ત્યાં કુંડીએ વાસણ ધોવા ના હા કુંડી કહીએ અમારે કપડાં ધોવા જઈએ ને તો કુંડી કપડાં ધોવા જાય વાસણ ધોવા છો વાસણ તો ઘર આગળ વાસણ ધોવા બદામી બદામ નેચા બદામ નેચે વાસણ ધોયું ઘેર બનાવ્યો તો નહીં ના આજ તો નહીં હે કાલે નતો આવ્યો કાલે નતો આવી તો રહ્યું છે એટલું પમદાર તું આવી કોઈ યાદ જ નહીં કરતું હું તને ના હા ના તો કાંઈ હું તો ઉપર આવી ગયું જમીન નીચે તો મમ્મીને બધા ઊંઘ્યો છે ને કિંજલને વાય મૂકવાનું ચાલુ કરી છે મહેંદી તહેવારની જલ્દી મહેંદી મૂકી દેશે બે જણા તો લખ્યું કે જે લખ્યા તો કઈ હું તો અડધી ઊંઘ લઈને ઉઠ્યો ગેસ 10:53 11 વાગ્યા જે મહેંદી મૂકવાનું ચાલુ મૂકી દીધી એકાદે મૂકવાનું બાકી એમ તો ચલો ગાઈસ વિડીયો એડિટ કરવાનું ચાલુ કરીએ આપણે પાછળ ગુડ નાઇટ કહીશું કે જે લાવો એટલે તો ગઈસ વાગ્યા છે 11:30 ને હવે મહેંદી મૂકીને આવીશું હું અને જીગર ઊંઘી જઈ તો ગઈ ચલો તને આપણે વિડીયોનો એન્ડ કરીએ તો ગઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ